હલો ફ્રેન્ડ્સ, તો આની પહેલાંના તમે બધા જ વિડીયો જોઈ લીધા હશે એવી આશા રાખું છું. ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક જોવા મળશે, આઈ બટનમાં પણ લિંક જોવા મળશે. તમે ઓલ્ડ વિડીયો સર્ચ કરશો ત્યાં પણ તમને વિડીયો જોવા મળશે. 51માં પ્રશ્ન સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ. તો 51માં પ્રશ્નથી શરૂઆત કરીએ. 51મો પ્રશ્ન. તો ભાઈ 51મો પ્રશ્ન કંઈક આવો છે કે ઈસવીસન 2011માં ભારતની કુલ વસ્તી કેટલી હતી? તો મિત્રો 121.02 કરોડ જેટલી ભારતની વસ્તી 2011માં જોવા મળી હતી. બરાબર. અત્યારે તો આ આંકડો ઘણો મોટો થઈ ગયો હશે, પણ છતાંય આપણે જે જૂની આંકડાકીય માહિતી છે એ યાદ રાખતી જવાની છે. વર્ષ 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ પૂછ્યું ભાઈ. તો વર્ષ 2011માં બરાબર ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? ભારતની વાત આવે એટલે 940 તમારે યાદ રાખવાનું. ગુજરાતમાં 918 યાદ રાખવાનું. સૌથી વધારે કેરળમાં 1084 યાદ રાખવાનું. આવી બધી માહિતી તમે રિપીટ કરતા જાઓ, જેથી કરીને તમને આવનારી તમારી જે સારસ્વત બનવાના સપના માટેની પરીક્ષા છે એમાં સારા એવા માર્ક આવે. બરાબર. અને તમારે સારા એવા સારસ્વત બનવાનું છે અને છે જ. બરાબર. તો એના માટે તમારે વ્યવસ્થિત તૈયારી શરૂ જ રાખવાની રહેશે. બરાબર. જેના વિડીયો તમે બધા જોતા હશો, એક લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. 53મો પ્રશ્ન પહોંચી ચૂક્યા. ઈસવીસન 2011ની વાત છે. એમાં ભારતનો મૃત્યુદર નું પ્રમાણ જણાવો, આવું કીધું. તો ભારતનો મૃત્યુદરનું પ્રમાણ છે 7.1. કેટલો છે ભાઈ? 7.1. બરાબર. આ સાચો જવાબ અહીં બને છે. ચાલો 54મો પ્રશ્ન પહોંચી ચૂક્યા. ભારતમાં વસ્તી વધારાની દ્રષ્ટિએ કયા વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે ભાઈ? તો મહાન વિભાજક વર્ષ તરીકે ઈસવીસન 1921ના વર્ષને ગણવામાં આવે છે ભાઈ. કયા વર્ષને મહાન વિભાજક વર્ષ કહેવાય? તો ઈસવીસન 1921નું વર્ષ એટલે મહાન વિભાજક વર્ષ. ખાસ યાદ રાખજો. ત્યારબાદ 55મો પ્રશ્ન. ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં થયો ભાઈ? પંચવર્ષીય યોજનાઓ જેના દ્વારા બહાર પાડવામાં આવતી હતી ભાઈ, એ આપણું આયોજન પંચ. બરાબર. આયોજન પંચ. અને એની શરૂઆત 1951થી થઈ. બરાબર. આમ તો તમે તારીખ જાણતા હશો. ચાલો એક પ્રશ્ન પૂછતો જાઉં છું ભાઈ. આયોજન પંચ. બરાબર. આયોજન પંચની સ્થાપનાનું વર્ષ અને તમારે તારીખ અને મહિનો આ બધું મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું રહેશે. બરાબર. આયોજન પંચની શરૂઆત કઈ તારીખથી થઈ? બરાબર. કયો મહિનો હતો અને કયું વર્ષ હતું? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરશો. અહીંયા જવાબ આવે 1951. ચાલો આગળ વધીએ. ભારતના કયા રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે? ક્યાં છે ભાઈ? કેરળમાં છે. કેટલું છે? 1084 છે સાહેબ. તમે ક્યારે કેટલી વાર મને કીધું છે? બરાબર. યાદ રાખજો. હાલો આગળ વધીએ ભાઈ. પછીનો પ્રશ્ન. સ્વતંત્રતા પછી ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરીનું પત્રક કયા વર્ષમાં જાહેર કરવામાં આવ્યું? સાહેબ સ્વતંત્રતા મળી 1947માં. વસ્તી ગણતરી 10 વર્ષે થાય છે. બરાબર. દર 10 વર્ષે થતી હોય તો 1951માં વસ્તી ગણતરીનું પત્રક જાહેર થયું હોય. આમાં તમારો જવાબ આવે બી ઓપ્શન, ઈસવીસન 1951. 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે? તો 68.8%. સાહેબ 68 કીધું હતું કાલે તો તમે, એટલે એ તમારા ઓપ્શન ઉપર ચેક કરવાનું હોય. અહીંયા ઓપ્શનમાં ક્યાંય 68 છે જ નહીં, તો 68.8% સાચો જવાબ અહીંયા તમારે માન્ય રાખવો પડે. ખેતી ક્ષેત્રમાં વર્ષ 2011-12માં રાષ્ટ્રીય આવકનો ફાળો કેટલો હતો? વર્ષ 2011માં ખેતી ક્ષેત્રની વાત છે ભાઈ. રાષ્ટ્રીય આવકનો ફાળો કેટલો હતો?
તો 13.9 બરાબર 13.9% જેટલો રાષ્ટ્રીય આવકમાં ફાળો કોનો હતો? કૃષિ ક્ષેત્રનો હતો, એટલે કે ખેતી ક્ષેત્રનો હતો. ખાસ યાદ રાખતા જાઓ ભાઈ. વર્ષ 2014-15ના અંદાજો પ્રમાણે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ કેટલું હતું? તો વર્ષ 2014-15માં એના અંદાજ પ્રમાણે ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ 49% હતું ભાઈ. કેટલું હતું? 49% જેટલું તમને જોવા મળે છે. જો આ બેઠે બેઠા યુનિટ નંબર 8 બરાબર, યુનિટ નંબર 8 કૃષિ ત્યાંથી લીધેલા સવાલ છે ભાઈ બરાબર. આમાં કોઈ પણ એક પણ ઘરનો સવાલ નથી, એટલે સંપૂર્ણ પાઠ્યપુસ્તક આધારિત સિરીઝ છે. અને વિડીયોને એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો બરાબર. અને ટેલિગ્રામમાં મેં તમને જે ટ્રસ્ટની ડિટેલ નાખી છે એ ટ્રસ્ટને મદદરૂપ થવાય તો બરાબર, બાકી તમારી ઈચ્છા ભાઈ. હાલો આગળ વધીએ ભાઈ. કેટલામો પ્રશ્ન આપણે પહોંચી ચૂક્યા? 60મો પ્રશ્ન. વર્ષ 2014 અને 15ના અંદાજ પ્રમાણે ફરીવાર આ પાછો આ પ્રશ્ન આપણો રિપીટ કરી નાખીએ કે ભાઈ ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ 49% બરાબર. ચાલો નાબાર્ડનું ફૂલ ફોર્મ બરાબર, તમારે મને નાબાર્ડ બરાબર, નાબાર્ડનું ફૂલ ફોર્મ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું રહેશે ભાઈ. કમેન્ટ કરો નાબાર્ડનું ફૂલ ફોર્મ બરાબર. આવડે છે કે કેમ જોઈને તમે હું કહી શકું બરાબર. ચાલો એટલે કમેન્ટ કરશું આપણે. નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ? 1982માં થઈ ભાઈ. 1982માં નાબાર્ડની રચના થઈ. હરિયાળી ક્રાંતિનો ભારતમાં સર્વાંગીપણે ઉપયોગ કયા વર્ષથી શરૂ થયો? તો ભાઈ હરિયાળી ક્રાંતિનો ભારતમાં સર્વાંગીપણે ઉપયોગ કયા વર્ષથી શરૂ કર્યો? બધે લાગુ થયું તો 1966થી ભાઈ. 1966થી ભાઈ, 1966થી હરિયાળી ક્રાંતિ દરેક જગ્યાએ લાગુ પડી. ભારતમાં જંતુનાશક દવાઓનો પ્રતિ હેક્ટર વપરાશ કેટલો છે ભાઈ? તો જો જંતુનાશક દવાઓનો પ્રતિ હેક્ટર દીઠ વપરાશ છે ને 0.5 kg છે ભાઈ. 0.5 kg, એટલે કે એ ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? તો કૃષિમાં સંશોધન કરતી સંસ્થા ICAR બરાબર. ICAR નામની સંસ્થા છે જે કૃષિમાં સંશોધન કરે છે. ખાસ યાદ રાખજો. 65મો પ્રશ્ન પહોંચી ચૂક્યા. ભારતમાં કયા ક્ષેત્રને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે, દરજ્જો આપવામાં આવે છે? તો જો કોઈ પણ દેશ હોય એ પહેલા દેશમાં ખેતી મહત્વની જ હોય ભાઈ. એટલે ભારતમાં પણ ખેતીને હજી પણ અર્થતંત્રની કરોડરજ્જુ ગણવામાં આવે છે. ખાસ યાદ રાખજો ભાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી જઈએ. ભારતમાં કયા વર્ષથી ઔદ્યોગિકરણના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે? તો ભાઈ ઔદ્યોગિકરણના પ્રયત્નો કરવામાં આવ્યા. કયા વર્ષમાં આવું શક્ય થવા લાગ્યું? તો 1956, એટલે કે આ બીજી પંચવર્ષીય યોજના બરાબર. અહીંયા બીજી પંચવર્ષીય યોજનાની વાત છે. આ બીજી પંચવર્ષીય યોજનાથી ભાઈ ઔદ્યોગિકરણને મહત્ત્વ આપવામાં આવ્યું હતું. ભારતમાં સૌથી વધુ રોજગારી કયું ક્ષેત્ર પૂરું પાડે છે? તો અત્યારે પણ વર્તમાનમાં પણ સૌથી વધારે રોજગારી પૂરું પાડતું ક્ષેત્ર કોઈ હોય તો એ ખેતી ક્ષેત્ર છે. આગળ જ તમે સ્ક્રીન ઉપર જોયું, ખેતી ભાઈ બહુ મહત્ત્વની વસ્તુ છે. નેક્સ્ટ, ઈસવીસન 2013માં ભારતમાં દૈનિક માથાદીઠ અનાજની ઉપલબ્ધતા કેટલી હતી? તો 2013માં ભારતમાં દૈનિક માથાદીઠ અનાજની ઉપલબ્ધતા પૂછી તો 511 ગ્રામ. 511 ગ્રામ હતી. ખાસ યાદ રાખજો. આઝાદી સમયે ભારતમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની કેટલી પદ્ધતિઓ પ્રચલિત હતી? તો 3 પદ્ધતિઓ પ્રચલિત હતી ભાઈ. આઝાદી સમયે ભારતમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પદ્ધતિઓ પ્રસિદ્ધ હતી. કઈ 3 પદ્ધતિઓ? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો મારા વાલા, ખબર પડે તમને કેટલું આવડે છે. અને આ એક પ્રકારની તમારી ટેસ્ટ જ છે બરાબર.
હાલો તો એ કમેન્ટ કરશો તમે લોકો, હું એવું માનું. પાછું આવ્યું ભાઈ નવો પ્રશ્ન અને રિપીટ થતો પ્રશ્ન. ભારતમાં પ્રાદેશિક ગ્રામીણ બેન્કોની રચના ક્યારે થઈ? બરોબર, અહીંયા RRBs, બરોબર, રિજનલ રૂરલ બેંક્સની વાત છે. તો 1975 સાચો જવાબ શું આવે? ભારતમાં પ્રાદેશિક ગ્રામીણ બેન્કોની રચના 1975માં થઈ. નાબાર્ડની રચના ક્યારે થઈ હતી? તો મિત્રો નાબાર્ડની રચના થઈ હતી 1982. બરોબર, નાબાર્ડની રચના ક્યારે થઈ હતી? 1982માં થઈ હતી. ખાસ યાદ રાખજો ભાઈ, ખાસ યાદ રાખજો. 72મો સવાલ, ઈસવીસન 2014-15માં ભારતમાં કૃષિ ક્ષેત્રે રોજગારી મેળવતી વસ્તીનું પ્રમાણ કેટલા ટકા હતું? તો 49%. બરોબર, 49% જેટલા લોકોને રોજગારી મળતી હતી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં કઈ પંચવર્ષીય યોજનાથી આર્થિક આયોજન ઉદ્યોગ કેન્દ્રિત બન્યું? તો આપણે આગળ મેં તમને કહી દીધું, આગળ એટલે 3-4 મિનિટ પહેલાં. બરાબર, મેં તમને કહી દીધું કે ભાઈ ભારતમાં કઈ પંચવર્ષીય યોજનાથી આર્થિક આયોજન ઉદ્યોગ કેન્દ્રિત બનતું ગયું? તો બીજી પંચવર્ષીય યોજના. કૃષિ ક્રાંતિના બીજા કયા નામ છે ભાઈ? એને કયા નામે ઓળખવામાં આવે છે? તો કૃષિ ક્રાંતિને બીજ ક્રાંતિના નામે પણ ઓળખવામાં આવે છે. બરાબર, બીજ ક્રાંતિના નામે પણ ઓળખવામાં આવે છે. ચાલો, 75મો પ્રશ્ન. ભારતમાં ઈસવીસન 1960-61માં કેટલા જિલ્લામાં કૃષિ ક્ષેત્રે એટલે કે ખેતી ક્ષેત્રે નવી ટેકનોલોજી માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો? તો મિત્રો 7 જેટલા. કેટલા જિલ્લામાં ભાઈ? 7 જેટલા જિલ્લામાં આ કૃષિ ક્ષેત્રનો એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આગળ જતાં જે સમગ્ર ભારતમાં લાગુ પડ્યો અને તમે જાણો છો એ જ હરિયાળી ક્રાંતિ હતી ભાઈ, એ જ હરિયાળી ક્રાંતિ હતી. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં કેટલા ટકા પાક જંતુઓ, રોગો, નીંદણ અને પશુ પંખીઓના કારણે નુકસાન પામે છે? તો 15થી લઈને 25% જેટલું નુકસાન જોવા મળતું હોય છે. આવા બધા કારણોસર, બધા કારણો અહીંયા તમને આપેલા છે. જંતુ આવી જાય, રોગ આવી જાય, નીંદણના અભાવના કારણે, પશુ પંખીઓના કારણે 15થી લઈને 25% પાક નુકસાન પામતો જોવા મળે છે. 77મો પ્રશ્ન. ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો ભાઈ એને હરિયાળી ક્રાંતિ કહેવાય. ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ, એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? હરિયાળી ક્રાંતિના નામે ઓળખવામાં આવે છે. ઈસવીસન 2015-16માં ભારતમાં પ્રતિ હેક્ટર કેટલા કિલોગ્રામ જંતુનાશક દવાઓનો ઉપયોગ થયો હતો? તો 78માં મિત્રો સાચો જવાબ આવે છે 0.5. બરાબર, 0.5 સાચો જવાબ બને છે. ભારતમાં ખેડૂતોને જંતુનાશક દવાઓના પ્રકારો અને તેના ઝેરીપણાની માહિતી આપતી કઈ સંસ્થા કાર્યરત છે? તો ક્રિબિક. બરાબર, અહીંયા સાચો જવાબ આવે છે ક્રિબિક નામની સંસ્થા છે કે જે હકીકતે તમને જંતુનાશક દવાઓના ઉપયોગથી થતું નુકસાન અથવા એના ઝેરીપણા બાબતે ભાઈ માહિતી આપે છે. કેમ કે દવાઓનો ઉપયોગ કરવો એ ઝેરીપણું સાબિત થતું હોય છે જમીન માટે અને લોકો માટે પણ. નીચેનામાંથી કયો રોકડીયો પાક છે? તો જો ઘઉં આપેલું છે, બાજરી આપેલું છે, મકાઈ આપેલું છે અને કપાસ આપેલું છે. તો કપાસ ભાઈ રોકડીયો પાક કહેવાય. યાર્ડમાં કપાસ લઈને જાઓ, રોકડા લઈને વહી આવો. બીજી પંચવર્ષીય યોજના ક્યારે શરૂ થઈ? 1956માં બીજી પંચવર્ષીય યોજના શરૂ થઈ. ભારતમાં આઝાદી સમયે નિકાસોમાં કૃષિ ક્ષેત્રનો ફાળો કેટલા ટકા હતો? 70% હતો ભાઈ. ભારતમાં આઝાદી સમયની વાત છે, કૃષિ ક્ષેત્રનો નિકાસમાં ફાળો 70% હતો. બરાબર, જે અત્યારે નથી.
હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે કઈ સંસ્થા કામ કરે છે? હરિયાળી ક્રાંતિની કામગીરી આખરે કોને સોંપવામાં આવેલી છે? તો ICAR, બરાબર. ICARનું પણ ફૂલ ફોર્મ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો ભાઈ, બરાબર. 3 કમેન્ટ કરવાની છે તમારે, બરાબર. 3 કમેન્ટ કરશો તમે. એક આયોજન પંચની શરૂઆત ક્યારે થઈ, નાબાર્ડનું ફૂલ ફોર્મ અને ICARનું ફૂલ ફોર્મ. ચાલો આગળ વધીએ. 84મો પ્રશ્ન, જંતુનાશક દવાઓનો સૌથી વધુ ઉપયોગ કરતો દેશ? જંતુનાશક દવાઓનો સૌથી વધુ ઉપયોગ કરતો દેશ જાપાન છે ભાઈ, બરાબર. જંતુનાશક દવાઓના ઉપયોગથી ભારતમાં કેટલા ટકા પાકને નુકસાનથી બચાવી શકાય છે? તો તમે જાણો છો ભાઈ, આવું કરવાથી કેટલા ટકા નુકસાનથી બચાવી શકાય? 15થી લઈને 25% જે પાક નુકસાનીમાં જઈ રહ્યો છે એને બચાવી શકાય છે. હરિયાળી ક્રાંતિના ઘટકોનો ઉપયોગ ક્યારથી શરૂ થયો? તો હરિયાળી ક્રાંતિના ઘટકોનો ઉપયોગ 1966થી, બરાબર, 1966થી શરૂ થયો. સઘન ખેતી કાર્યક્રમ ક્યારે શરૂ થયો? તો સઘન ખેતી કાર્યક્રમ 1961માં શરૂ થયો ભાઈ. ક્યારે શરૂ થયો? 1961માં શરૂ થયો ભાઈ. આઝાદી સમયે ભારતમાં કેટલા ટકા લોકો કૃષિ સંલગ્ન હતા ભાઈ? આઝાદી સમયે ભારતમાં તમે જાણો છો ભાઈ, 72%ની આજુબાજુ, 72% લોકો કૃષિ સંલગ્ન હતા, કૃષિ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા હતા. વર્ષ 2013-14માં ભારતના કુલ અનાજ ઉત્પાદન કેટલું હતું ભાઈ? તો ભારતનું કુલ અનાજ ઉત્પાદન 264.4 મેટ્રિક, 264.4 મેટ્રિક ટન, બરાબર, આટલું જોવા મળ્યું હતું. ખાસ યાદ રાખજો. ભારતમાં કઈ કૃષિ પેદાશ સૌથી વધુ વધી છે? તો ભારતમાં કઈ કૃષિ પેદાશ સૌથી વધુ વધી છે? તો એમાં મિત્રો સાચો જવાબ આવશે ભાઈ કપાસ, બરાબર. કપાસની ઉત્પાદકતા અને ઉત્પાદન હવે વધતું જાય છે, બરાબર. નેક્સ્ટ, નીચી ખેત ઉત્પાદકતાના મુખ્ય કારણો કેટલા છે? તો નીચી ખેત ઉત્પાદકતાના મુખ્ય 3 કારણો છે. સુધારેલા બિયારણ કયા પ્રકારનો સુધારો ગણાય છે? તો સુધારેલા બિયારણ એ ટેકનોલોજીકલ, બરાબર, ટેકનોલોજીકલ પરિબળોનો સુધારો કહેવાય છે. કૃષિ પાકના મુખ્ય સ્વરૂપો કેટલા છે? તો કૃષિ પાકના મુખ્ય 2 સ્વરૂપો છે ભાઈ, બરાબર. કૃષિ પાકના મુખ્ય સ્વરૂપો કેટલા છે? 2 છે. ખાસ યાદ રાખજો ભાઈ. આગળ વધીએ. પાક ફેરબદલીના આર્થિક પરિબળ કેટલા હોય છે? તો પાક ફેરબદલીના આર્થિક પરિબળ મિત્રો કેટલા હોય છે? પાક ફેરબદલીના આર્થિક પરિબળો 5 જોવા મળે છે ભાઈ, બરાબર. 5 જોવા મળે છે. આગળ વધીએ. ભારતીય અર્થતંત્ર ખાલી જગ્યા પ્રધાન છે? તો કૃષિ પ્રધાન છે ભાઈ, બરાબર. ભારતીય અર્થતંત્ર કૃષિ પ્રધાન છે. ખેતીની આવકને કયા ક્ષેત્રની આવક કહે છે? તો ખેતીની આવકને મિત્રો કયા ક્ષેત્રની? પ્રાથમિક ક્ષેત્રની આવક કહેવામાં આવે છે. બધાને આવડતો પ્રશ્ન છે, પ્રાથમિક ક્ષેત્ર. કઠોળના ઉત્પાદનમાં કેટલા ગણો વધારો થયો છે? તો કઠોળના ઉત્પાદનમાં વર્તમાનમાં ભાઈ 2 ગણો, બરાબર, 2 ગણો વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં કેટલા જિલ્લામાં કૃષિ પાયલોટ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હતો? તો એ 7 જિલ્લામાં ભાઈ, બરાબર. 7 જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ હતો અને પછી સમગ્ર ભારતમાં જેને નામ આપવામાં આવ્યું એ હરિયાળી ક્રાંતિ. મધ્યપ્રદેશમાં બાજરી બાદ હવે કયો પાક લેવામાં આવે છે? તો બાજરી બાદ ત્યાં હવે ચોખા થાય ભાઈ, બરાબર. ચોખાનો પાક લેવામાં આવે છે. ભૂમિ પરીક્ષણ શા માટે કરવામાં આવે છે? તો પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા જાણવા માટે. પાકની જે અનુકૂળ જમીન હોય એની ગુણવત્તા જાણવા માટે ભૂમિ પરીક્ષણ કરવામાં આવે છે, જમીનનું પરીક્ષણ કરવામાં આવે છે. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. બાકી આ નંબર ઉપર તમે માત્ર વોટ્સઅપ કરી શકો છો, બરાબર. અને હેત સ્ટડી, બરાબર, હેત સ્ટડી જે ટેલિગ્રામ ચેનલ છે ત્યાં તમને PDF અવેલેબલ હશે, બરાબર. બીજી PDF પણ ટૂંક સમયમાં આવશે. તો એક વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરશો. ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.